તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો સવાર નહીં, બપોર કહી દો, બપોરના વાગી ગયા છે 12:20. તો જોઈ લો, નાસ્તો પાણી તો થઈ ગયો. તો અહીંયા જોઈ લો કિચનમાં શું તૈયારી ચાલી રહી છે. તો મેડમ, શું તૈયારી તમે કરો છો કિચનની અંદર? કિચનની અંદર શું તૈયારી ચાલે? જમવાનું બનાવવાની તૈયારી. શું સ્પેશિયલ શું છે આજે? આજે સ્પેશિયલ છે પકોડાવાળી કઢી સાથે મગ, વણગાળેલા મગ છે અને પકોડા કઢી. એના માટે જો પકોડા પકોડાનું કઢી બેટર કહી દો, ડબકા કઢી કહી દો. તો જોઈ લો, એના માટે અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે. અને બેટરની અંદર કસૂરી મેથી ને લીલો ધાણો ને બધું આદુ મરચાની પેસ્ટ, હળદર ને પાણી, લોટ ને ચણા દાળનો લોટ. બરાબર. ને લોટ બી ફોર્ચ્યુન કંપનીનો. હા, બધી બતાવો. બતાવી દઈએ ને. તો રાઈસ તો હવે બની ગયું. બસ રાઈસ થાય પછી આ મગ વઘારી લે. બરાબર. પછી પકોડાની બનાવવાની તૈયારી કરીએ. જોઈ લો, અહીંયા સુતુની મેડમ બી આરામ છે. નાસ્તો પાણી થઈ ગયો સુતુની મેડમ નો? સવારના થઈ ગયો. સુતુની મેડમ નો નાસ્તો પાણી થઈ ગયો. અને મિત્રો, તમે મારી હાલત જોઈને તમે જોઈ શકો છો કેવી. જસ્ટ અત્યારે જ બહાર ગયો તો, ખાલી 5 કે 10 મિનિટનું કામ હતું મને બહાર જવાનું, કેમ કે દહીં લાવવા ગયો તો હું. તો ખાલી દહીં લેતા આવતા ઘરે આવતા એટલો પરસેવો થઈ ગયો ને. સખત ગરમી છે. બહુ ગરમી છે મુંબઈમાં તો. કોને ખબર ક્યારે વરસાદ આવશે. વરસાદ મારા ખ્યાલથી આ જૂન એન્ડિંગમાં જ આવશે. હવે તો સ્કૂલની છુટ્ટીઓ બી બધી ખતમ થવા આવી ને મેડમ. વેકેશન પૂરું. હવે શું? હવે ઘણી ગુણીને માંડ 10-12 દિવસ રહ્યા, સમજો ને. કેમ કે 15 તારીખથી તો સ્કૂલ કોલેજ અને તો બધું તો સ્ટાર્ટ થઈ જવાનું છે. એટલે બધા જેટલા બી દેશમાં ગયા છે બધા રિટર્ન થશે. હવે આવવાની ગરદી. પાક્કા 20 દિવસ તો પાક્કું. હા, અરે તમને ખબર છે ગઈકાલે અહીંયાથી કેટલા જણા ફરવા માટે ગયા ખબર છે? તો એ જ વિચાર આદિ કૈલાશ નહીં, પણ એ ઠંડી જગ્યા ને. આદિ કૈલાશ. મિત્રો, અમારી ત્યાંથી લગભગ 70 થી 80 જણા. એટલા બધી? હા, 70 થી 80 જણા બે ગ્રુપ ગયું છે આદિ કૈલાશ ફરવા માટે. અચ્છા. હા, એટલે ઠંડક હોય એટલે મજા આવે. હવે તો કઈ ખબર જ નથી પડતી કે ક્યારે કોણ જાય. એ તો આજે સવારના બધા વાત કરતા હતા ને, એ લોકોને કીધું કે 70 થી 80 જણનું ગ્રુપ ગયું છે આદિ કૈલાશ ફરવા માટે. નવી જગ્યા ને. હા, આદિ કૈલાશ. ભાઈ શંકર ભગવાન નું કઈક છે બહુ. આપણે ખબર નહીં આપણે ક્યારે ભવિષ્યમાં કઈ ફરવા જશું. ખાલી દેશ છોડીને દેશમાં જ જવાનું આપણે તો. બસ આપણે માંગરોળ કૈલાશ જશું. હા, એ જ બસ. દર વખતે ત્યાં જ જવાનું. માંગરોળ કૈલાશ જવાનું. મસ્ત ત્યાં વ્લોગ બનાવવાના. પણ હા, બસ ખાલી વ્લોગ બનાવવાનું ને બસ ઘરમાં રહેવાનું. બીજું તો ક્યાંય નહીં. ગામમાં જવાનું, પાણીપુરી ખાવાનું, નારિયેળ પાણી પીવાની, ત્રોપા પીવાના. પણ આ ટાઈમ તો લગભગ બહુ ઓછું જ આપણે ત્રોપા ને બધું બહુ ઓછું જ પીધું. કા મેડમ? આ વખતે ઘરમાં જ વધારે રહ્યા ને. હા મિત્રો, મેડમ અહીંયા બધો એનો સામાન તામ ઝામ છે ને એ કાઢીને મૂકી દીધો છે. તો તમને બતાવું કે કયો સામાન કાઢીને મૂક્યો છે. જોઈ લો, નેલ આર્ટ નો આખો સામાન કાઢીને અહીંયા મૂકી દીધો છે. આ છે બધા નેલ્સ ના સેમ્પલ. અને સેમ્પલ બતાવી દો. જોઈ લો, આજે બધા નેલ્સ ના સેમ્પલ જોઈ. આવી રીતના બધા ડિઝાઇનો છે નેલ આર્ટની. આજે મેડમ જવાના છે નેલ આર્ટ માટે ત્યાં ક્રેકલિંગ. નેલ આર્ટ કરવા માટે, નેલ આર્ટ માટે નહીં. ક્રેકલિંગ વાળી ડિઝાઇન છે. મશીન જોઈ લો, અહીંયા નીકળી ગયું છે. સાથે અહીંયા મોટો બોક્સ, એની અંદર નેલ પેન્ટ. થોડા બોક્સ ની અંદર નેલ પેન્ટ. બધા જ ઉપકરણો છે. ડ્રીલ મશીન, આ તે બધું. આડા પાડવાનું પાન એટલે પાના એટલે એને નેલ સાફ કરવાના બધા વાળા ઉપકરણો. તો ચાલો, ત્યાં પકોડા કઢી જોઈ લો, ત્યાં બને છે. ફટાફટ બને એટલે આપણે જમી પછી મેડમ ની સવારી લઈને આપણે નીકળશું મેડમ ના કામે. વઘારવાની તૈયારી. તેલ, આદુ મરચાની પેસ્ટ અને કાંદા નાખી દીધા. અલાદીનના ચિરાગની અંદર ગરમી એટલે પાછો ચૂલાની આગળનો તાપ એટલે ઓર ગરમી. એક્ઝોસ્ટ તો કઈ કામ જ નથી કરતો તમારો. હવે ચેન્જ કરો. થોડો એક્ઝોસ્ટ છે ને ઓઇલી થઈ ગયો છે, એટલે એને હું ક્લીન કરીશ એટલે સરસ ચાલશે એક્ઝોસ્ટ. એકચ્યુઅલી મેડમ એક્ઝોસ્ટ છે ને થોડો મોટો જોઈએ.
હવે કાંદાની અંદર આપણે નાખીએ હળદર. એક ફ્રેન્ડ્સનો મેસેજ હતો કે હજી સુધી તમે મસાલાનો નથી લીધો. એનું આવે ને મસાલા નાખવાનું ઓલું હા વાટકી લેશું ફ્રેન્ડ. એકચ્યુઅલી મિત્રો અમારી પાસે પ્રોપર જગ્યા નથી. નહીં એ ડબ્બો આ લેશું જશું જો નાની સાઈઝમાં મળી જાય ને તો એ પણ આપણે લઈ લઈશું. બરાબર. પણ લાગે છે આપણે કાલ હતું કેમ પેલા બહુ પહેલા હતું જ્યારે લગ્ન થયા હતા ને ત્યારે. આજે તમે એક વસ્તુ ભૂલી ગયા મેડમ, તમારી અતિ પ્રિય નાખી દીધી. તો એટલે હું મોડો પડી ગયો લગભગ આ વિડીયો લેવાના. આ બધું આજે છે ને સિમ્પલ આમ ફટાફટ બની જાય ને એવું જમવાનું. એટલે સિમ્પલ રેસીપી છે આજે. મજા આવે. ડબકા કઢી અને ફણગાડેલા મગ. થોડું પાણી નાખી અને બે સીટી પાડવાની એટલે મગ જલ્દી થઈ જાય ને. ચલો ફ્રેન્ડ્સ, અહીંયા જો પકોડા બી બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ અને ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ કઢીની અંદર કઢીની અંદર નાખશું કેમ કે કઢી હજી મેં વઘારી નથી, પછી વઘારશું. ડબકા કઢી કઢી એકદમ પતલું થઈ ગયું છે. બેટર વાંધો નહીં હવે. થોડો લોટ અને ફૂલે છે ફાઇન. હા ફૂલે છે ફાઇન. તો આવી રીતના જ બધા પકોડા બનાવી દઈએ અને નાખી દઈશું કઢીની અંદર. તો ફ્રેન્ડ્સ જોઈ લો, વઘાર કરવા માટે અહીંયા વઘારિયું લઈ લીધું છે, એમાં તેલ નાખી દીધું છે અને પ્યારી હિંગ મેડમની. અને હવે નખાશે એમાં રાઈ સાથે શાહી જીરા, જોઈ લો ધડાકો તમે પાછળ ગયા ને એટલે હું સમજી ગઈ. હું સમજી જ ગયો. એકદમ તેલ એકદમ કકડતું થઈ ગયું છે, ધડાકા થવાના છે અને સાચે જ ધડાકું થયો. તો એમાં હળદર નાખી લીધી. મેડમ તમારું મરચું ઉડીને બહાર આવી ગયું છે, તે જોઈ લો ત્યાં. હળદર નાખી હવે થોડી લાલ મરચ લાલ મરચું જોઈ લો. તડકો બે દૂર જ રહેવું પડે આપણે એકદમ. તો ફર્સ્ટ ક્લાસ તડકો થઈ ગયો છે એકદમ મસ્ત. અને પેચું ગેસ પર મૂકી દેવાનું. બરાબર. થોડું પકાવવા માટે, કેમ કે જે આપણે ડબકા બનાવ્યા છે એ થોડું પાકી ને મસ્ત એકદમ સોફ્ટ થઈ ને કઢી ચૂસી લે. સોફ્ટ થઈ જ ગયા છે, ખાલી કઢી ચૂસી લે એમ. હા, 1-2 મિનિટ એને થોડું પકાવવા દેશે. બરાબર. હવે એમાં મીઠું ને સાકર નાખીને થોડું રેડી હતું. ઓકે, તો આપણું બપોરનું લંચ રેડી એમ ને. જોઈ લો, નમક સમક ટાટા કા નમક, દેશ કા નમક. ટાટાનું મીઠું લખાઈ ગયું છે આની અંદર. આ જે બેટર બચ્યું ને એના ભજીયા બનાવી લેશું. ઓકે. ये तड़को तो જોઈ લો કેટલો ફર્સ્ટ ક્લાસ લાગી ગયો છે, એકદમ ખતરનાક તડકો હતો. તમે પાછળ ગયા ને તો સમજી. અમારા મેડમ છે ને ખતરો કે ખિલાડી છે, પછી જરાય બીક નથી લાગતી, ખતરોથી ખેલતા જ રહે છે. કોથમીર નાખી લેશું. ચલો ખાંડ નાખવાની વારી. અમને છે ને કઢી ડબકા વાળી હોય કોઈ બી હોય પણ સાકર તો જોવે, મીઠી તો જોવે. ગોળ કાં તો સાકર. અરે મેડમ ગોળ જ નાખી દેવાનું, આપણે ઘરેથી આપણે બાંગોળથી લાવ્યા સાકર નાખો મસ્ત. હા કઈ નહીં, ચલો હવે સ્લો ગેસ પર છે ને 1-2 મિનિટ પકાવી લેશું ને પછી ઉપર કોથમીર નાખી. બરાબર થઈ ગયું. ત્યાં સુધી હવે ભજીયા બનાવી લો. એટલા લોટ 1 વાગી ગયો છે ને જમવાનું બનીને રેડી છે. તો જોઈ લો અહીંયા પકોડા કરી રેડી છે, સાથે ભજીયા બી બનાવી લીધા. ડબકા કરી ભજીયા, મગ અહીંયા મગ, આ સેન્ડવીચ વાળી ચટણી ને ભાત. ભાત. બસ રોટલી કે રોટલા કાંઈ બનાવ્યા નથી આજે, રાઈસ જ ખાલી ખાવાનું છે. બરાબર. ચાલો ફટાફટ જમી લે.